ઓકે વેલકમ બેક. સેટલ ડાઉન થઈ જાઓ જે બી છે. લાસ્ટ ટાઈમ આપણે કીઝ જોયું હતું, જો યાદ હોય તો. અલગ અલગ ટાઈપની કીઝ. કેટલી કીઝ યાદ છે? નામ થોડા યાદ કરવાનો ટ્રાય કરો. ઇફ યુ ગાઈસ કેન. સુપર કી, કેન્ડિડેટ કી, બાજુમાં થોડું જગાડ. અહીંયા ધ્યાન આપવાનું છે, આજુબાજુ નહીં. ઓકે. સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમર કી, ધન હજી એક બાકી રહી, ફોરેન કી. ઓકે, હજી કયો હતો? હજી બી કયો હતો? જે યાદ કરો તો. સુપર કી, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, ફોરેન કી, સરોગેટ કી. હજી એક બાકી રહ્યો. મેં લેક્ચરમાં એક ટાઈમ કીધું હતું, બહુ ડિટેલમાં આપણે નહીં જોયેલું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ફટાફટ એને રિવાઇઝ કરતા જઈએ. સૌથી પહેલાં સુપર કીથી સ્ટાર્ટ કરીએ, બરાબર? એવા સેટ ઓફ કોલમ્સ, આપણે કોલમ્સથી સમજીએ સૌથી પહેલાં. એટ્રીબ્યુટ પછી તમે રિપ્લેસ કરી દેજો માઇન્ડમાં. અત્યારે કોલમ્સથી સમજીએ. એવી સેટ ઓફ કોલમ્સ કે જેનો કોમ્બિનેશન મને યુનિક સ્ટુડન્ટ આપે. આપણે સ્ટુડન્ટના એક્ઝામ્પલથી જોઈએ છે, ક્વિક રિવિઝન માટે સ્ટુડન્ટને જ આપીશું કે એનરોલમેન્ટ નંબર અને સ્ટુડન્ટનું નામ એ કોમ્બિનેશન લઉં તો બી મને યુનિક સ્ટુડન્ટ મળશે. ખાલી એનરોલમેન્ટ નંબર લઉં તો બી મને યુનિક સ્ટુડન્ટ મળશે. એનરોલમેન્ટ નંબર અને ડિપાર્ટમેન્ટ લઉં તો પણ યુનિક સ્ટુડન્ટ મળશે. બટ નામ અને ડિપાર્ટમેન્ટ લઉં તો ઇટ્સ નોટ ગેરંટીડ કે મને યુનિક સ્ટુડન્ટ મળશે. તો નામ અને ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ અ સુપર કી, બટ એનરોલમેન્ટ નંબર, ડિપાર્ટમેન્ટ, આધાર નંબર, કોમા ડિપાર્ટમેન્ટ, આધાર નંબર, કોમા નેમ, XYZ એની કોમ્બિનેશન જે તમને યુનિક સ્ટુડન્ટ આપે એને આપણે સુપર કી કહેતા હોય છે. સુપર કી બહુ બધી પોસિબલ છે. લાસ્ટ ટાઈમ જે આપણે એક્ઝામ્પલ જોયું તો એમાં આધાર નંબરવાળું જે છે એ એની જોડે નામનું કોમ્બિનેશન અને આઈડી એની જોડે નામનું કોમ્બિનેશન અથવા આઈડી, આ બધી અલગ અલગ સુપર કીઝથી આપણે આગળ ચાલ્યા હતા. હવે નેક્સ્ટ હવે કેન્ડિડેટ કી. વોટ ઇઝ કેન્ડિડેટ કી? સુપર કીમાં જે એડિશનલ રિડન્ડન્ટ વધારાની અનનેસેસરી કોલમ છે એને કાઢી દઈએ કે એનરોલમેન્ટ નંબર કોમા નામ, આ બંનેથી મને યુનિક મળે છે, ઇટ ઇઝ સુપર કી. બટ એમાં નામ ન હોય તો પણ મને યુનિક સ્ટુડન્ટ મળે. જો નામ નથી તો પણ મને યુનિક સ્ટુડન્ટ મળશે. તો એ જે છે એને કેન્ડિડેટ કી કહેવાશે. કે નામને આપણે કાઢી દઈશું, નામને ડ્રોપ કરી દઈશું, એ કોલમને ખાલી કઈ કોલમ રાખશું? એનરોલમેન્ટ નંબર. ધ સેમ વે આધાર નંબર કોમા ડિપાર્ટમેન્ટ અથવા આધાર નંબર કોમા એનરોલમેન્ટ નંબર, આવું બી કોમ્બિનેશન લઈ શકીએ ને કે આધાર નંબર કોમા એનરોલમેન્ટ નંબર. હવે આમાંથી હું કોઈ બી એકને ડ્રોપ કરી શકું અને કોઈ બી એકને રાખી શકું. ખાલી હું આધાર નંબર રાખું, ખાલી હું એનરોલમેન્ટ નંબર રાખું. બંને પોસિબલ વેલિડ કેન્ડિડેટ કી છે. તો સુપર કી પછી એમાંથી નેક્સ્ટ આવે કેન્ડિડેટ કી. હવે કેન્ડિડેટ કી એટલે આપણે ઇલેક્શન જોડે સરખાવ્યું હતું, જો યાદ હોય તો, કે કેન્ડિડેટ ઇલેક્શનમાં ઊભા રહેતા ઉમેદવાર જેને નેતા બનવું છે, MP, MLA, ગ્રામ પંચાયતની હોય, સરપંચની હોય, વોટ એવર, જેને ઇલેક્ટ થઈને આવવું છે. તો કેન્ડિડેટ કીમાં જે કેન્ડિડેટ છે શેના માટેના કેન્ડિડેટ છે? પ્રાઇમરી કી બનવા માટેના કેન્ડિડેટ છે. કે મારે આ ટેબલની મેઇન કોલમ બનવું છે. પ્રાઇમરી કી ઇઝ સમથિંગ કે આ ટેબલની મેઇન કોલમ કઈ, જેનાથી આખો ડેટા હું યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકું, તો એને પ્રાઇમરી કી કહેવાય. તો કેન્ડિડેટ કી આપણી પાસે બે આવી હતી. લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ જોયું હતું એમાં કઈ કઈ આવી હતી? આધાર નંબર અને એનરોલમેન્ટ નંબર અથવા તો સ્ટુડન્ટનું યુનિક આઈડી, બરાબર? તો આધાર નંબર અને એનરોલમેન્ટ નંબર આ બેને આપણે લઈ લઈએ. હવે એ બેને આપણે ચૂઝ કરવાનું હતું કે આ બેમાંથી પ્રાઇમરી કી કઈ બનાવી. તો બંને કેવી છે? યુનિક સ્ટુડન્ટ મને લઈ આપશે. બંને નોટ નલ છે. હું કમ્પલસરીલી એનરોલમેન્ટ નંબર બી લઈશ અને આધાર નંબર બી સ્ટુડન્ટનો લઈશ. બટ એમાંથી ચૂઝ હું કયું કરીશ? એનરોલમેન્ટ નંબર. રીઝન, મારું જે અત્યારે નીડ છે એ પ્રમાણે સ્ટુડન્ટ નંબર વધારે સુટેબલ છે. સ્ટુડન્ટ નંબરની અંદર સિમેન્ટિક ઇન્ફોર્મેશન છે અને આધાર નંબર જે છે એ સેકન્ડરી તરીકે હું રાખીશ. હવે અહીંયા કેન્ડિડેટ બહુ બધા ઊભા હતા, એમાંથી મેં એકને ચૂઝ કર્યું, બીજાને ડ્રોપ કર્યું. બીજા એક બી હોઈ શકે, મલ્ટિપલ બી હોઈ શકે. જેવી રીતે મારી પાસે મતલબ અત્યારે એક આવ્યું કે આધાર નંબર, એવી રીતે બીજા બી ઘણા બધા કેન્ડિડેટ હોઈ શકે કે જેને મારે ચૂઝ કરવાના છે, રાઈટ? તો એ જે ડ્રોપ કરેલા જે કેન્ડિડેટ છે એને ઓલ્ટરનેટ કી કહેવાય. આ એક વર્ડ મેં તમને કીધો હતો, બટ આપણે એના ઉપર બહુ ફોકસ નહોતું કરેલું, એટલે તમને કદાચ ખ્યાલ નહીં હોય. કઈ કી કીધું આપણે? ઓલ્ટરનેટ કી. હવે નેક્સ્ટ જે છે ઓલ્ટરનેટ કી પછી નેક્સ્ટ આપણે જોયું હતું ફોરેન કી. ફોરેન કી જોતા પહેલાં કદાચ આપણે જોયું હતું સરોગેટ કી. સરોગેટ કીના એક્ઝામ્પલમાં શું આપ્યું હતું? ઇફ એનીવન રિમેમ્બર્સ સરોગેટ કીના એક્ઝામ્પલ. ઝોમેટોનું ઓર્ડર આપ્યું હતું, ગુલાબ જાંબુનું એક્ઝામ્પલ આપ્યું. યુ ગાઈઝ રિમેમ્બર?
કે સવારે મને મન થયું, હું ખાતો હતો અને છેલ્લું બાઇટ હતું, મમ્મી જોઈ ગઈ, પછી એના માટે મંગાવવું પડ્યું. બધી ડિટેલ સેમ હતી. બાયર એટલે કે યુઝર સેમ છે, રેસ્ટોરન્ટ સેમ છે, ડિશ સેમ છે, ક્વોન્ટિટી સેમ છે, પ્રાઇસ સેમ છે, એવરીથિંગ ઇઝ સેમ. હાઉ ડુ ઝોમેટો આઈડેન્ટિફાય કે આ બંને સેપરેટ ઓર્ડર છે? તો એના માટે કૃત્રિમ સિન્થેટિક કી જનરેટ કરશે, બરાબર? ઓર્ડર નંબર, ઓર્ડર આઈડી અથવા ઓર્ડર નંબર, જેનાથી એ બંને ઓર્ડરમાં બધું ભલે સેમ છે બટ એ યુનિકલી આઈડેન્ટિફાય કરશે. એને આપણે સિન્થેટિક કી કહેતા હોય છે. અને એ સિન્થેટિક કીનું બીજું નામ સરોગેટ કી છે. સિન્થેટિક સરોગેટ, બંને એસથી સ્ટાર્ટ થાય, બંને ઇક્વિવેલન્ટ છે. કૃત્રિમલી જનરેટ કરીએ, બરાબર? ઇંગ્લિશ અને ગુજરાતી મિક્સ કરી દીધું, કૃત્રિમલી ના આવે. ઓકે, કૃત્રિમ કી જે આપણે જનરેટ કરીએ, આર્ટિફિશિયલ કી આપણે જેને કહીએ, એને આપણે સિન્થેટિક કી કહેતા હોય છે અને એને સરોગેટ કી પણ કહેતા હોય છે. બંને ઇક્વિવેલન્ટ નેમ છે. લાસ્ટ આવે ફોરેન કી. પ્રાઇમરી કીમાં શું હોય? જે તે કોલમની મેઇન જે કોલમ છે, જે તે ટેબલનું મેઇન જે કોલમ છે, એને આપણે પ્રાઇમરી કી કહેતા હોય છે. હવે પ્રાઇમરી કી જે છે એ જે તે ટેબલને બિલોંગ કરે. હવે બીજા કોઈ ટેબલની પ્રાઇમરી કીને આપણે આ ટેબલમાં ઇન્ક્લુડ કરીએ, એને આપણે ફોરેન કી કહેતા હોય છે. ફોરેન કી જે છે કદાચ તમે ભૂલી ગયા તો ડઝન્ટ મેટર. આગળ જે SQL ક્વેરીઝના કમાન્ડ આવશે એમાં જ્યારે આપણે ફોરેન કી યુઝ કરશું ત્યારે કન્સેપ્ટ રિવાઇઝ થઈ જશે. બાકીની કીઝ આઈ ગેસ તમને વિધાઉટ એક્ઝામ્પલ બી ક્લિયર હશે, રાઈટ? સુપર કીઝ, કેન્ડિડેટ કી, પ્રાઇમરી કી, એના પછી સિન્થેટિક અને સરોગેટ. કેન્ડિડેટ કીમાંથી જે પ્રાઇમરી કી બની એની જોડે જોડે જેને આપણે ડ્રોપ કરી એને ઓલ્ટરનેટ કી કહેવાય. બધા ટર્મ જે છે આઈ કમાન્ડ યુ કે આજે ઘરે જઈને એક વાર એક સેન્ટેન્સ લખી લેજો. આમ તો જનરલી આઈ ડોન્ટ લાઇક ટુ ગીવ એક્ઝામ્પલ, બટ આ જે કીઝ છે એક પેજમાં જો એક લાઇનમાં લખી લેશો તો તમને થોડું વધારે સ્ટાર્ટ થશે, સારું થશે. હવે નેક્સ્ટ જે છે, કમિંગ ટુ નેક્સ્ટ કન્સેપ્ટ, આજના લેક્ચરમાં વોટ વી વિલ ટ્રાય કે રિલેશનલ એલ્જિબ્રા. આજે ટેબલ્સ જે છે આપણે મતલબ ટેબલના પોઈન્ટ ઓફ વ્યૂથી ને કીઝ ને ટર્મિનોલોજી ઘણી બધી સમજી લીધી. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ એકચ્યુઅલ પ્રોગ્રામિંગ, કે DBMSની અંદર જે એક્ઝેક્ટ પ્રોગ્રામિંગ SQL શીખવાના છીએ એ SQL માટે સૌથી પહેલાં આપણે રિલેશનલ એલ્જિબ્રા, જેવી રીતે લિનિયર એલ્જિબ્રા આવે, તમને જો ખ્યાલ હોય તો કદાચ તમે મેથ્સમાં બીજ ગણિત એવું કંઈક ભણતા હતા જો ગુજરાતી મીડિયમમાં હોય તો, અને આની અંદર એવી રીતે રિલેશનલ એલ્જિબ્રા આવે. એના અમુક કન્સેપ્ટ છે એ આજની સ્લાઇડમાં જોઈશું. એન્ડ ઇફ ટાઈમ પરમિટ્સ આપણે એક્ઝેક્ટલી જે SQL ક્વેરીઝ છે એને બી આજથી સ્ટાર્ટ કરશું. મેઇન જે આખા DBMSનો મેઇન પાર્ટ જે છે દેટ ઇઝ SQL, તો એને આપણે વહેલાસર સ્ટાર્ટ કરશું. અને જે ER ડાયાગ્રામ છે એમાં થોડું ઘણું જે ઇન્ટ્રો લીધું છે દેટ ઇઝ ઇનફ. જો ટાઈમ પરમિટ કરશે તો એના પછી આપણે આગળથી જોઈ લઈશું. તો સૌથી પહેલાં વોટ ઇઝ ER ડાયાગ્રામ? અ વિઝ્યુઅલ ગાઈડ ટુ ઓપરેટર્સ, રૂલ્સ એન્ડ લોજિક ધેટ ફોર્મ ધ બેકબોન ઓફ ડેટાબેઝ સિસ્ટમ. ડેટાબેઝ સિસ્ટમ જે છે એને સમજવી હોય તો એના માટે આ વસ્તુ જરૂરી છે. ડાયરેક્ટલી આપણે એના એક્ઝામ્પલને જોઈ લઈએ. સૌથી પહેલાં શું છે? ધ લોઝ ઓફ રિયલ, ધ રિલેશન ઇઝ સેટ. સેટ તમે ભણ્યા હતા પાયથનમાં. લિસ્ટ, ટપલ, સેટ, ડિક્શનરી, આવા 4 ટાઈપના અલગ અલગ કલેક્શન્સ પાયથનમાં આવતા હતા, જાવાની અંદર બી આવતા હતા. હવે એની અંદર બેઝિક ડિફરન્સ છે. લિસ્ટ જે છે એ અને સેટ મેથ્સમાં આવ્યું છે મારે કે નહીં આવ્યું હજી? સેટ થોડો ગણ થિયરી એવું કંઈક આવતું હતું, યુનિયન, ઇન્ટરસેક્શન, સબસેટ, સુપરસેટ, આવા વર્ડ્સ કોઈક મેથ્સમાં આવ્યું હશે, બરાબર? વેન ડાયાગ્રામ આવતો હતો જો સ્કૂલમાં યાદ હોય તો, કે એક સેટ છે, બીજો સેટ છે, પછી છેદ ગણ, યોગ ગણ, આવું કંઈક ગુજરાતીમાં કહેતા હતા આપણે. કેટલાને યાદ છે? જો યોગ ગણ, છેદ ગણ અથવા ઇન્ટરસેક્શન, યુનિયન, આવું કંઈક આવતું હતું. તો સેમ વે અહીંયા છે. સેટ એટલે કલેક્શન ઓફ એન્ટિટીઝ. સેટ એટલે શું છે? કલેક્શન ઓફ એન્ટિટીઝ. કે મારે સ્ટુડન્ટનો સેટ, હવે સ્ટુડન્ટનો સેટ છે એને હું આર્ટિફિશિયલી ઓર્ડર કરું તો ઇટ ઇઝ પોસિબલ. બાકી બધા સ્ટુડન્ટ મારા માટે સરખા છે, રાઈટ? કે મારી પાસે ક્લાસમાં આટલા સ્ટુડન્ટ છે, 10 to 15 સ્ટુડન્ટ છે. હવે 15 સ્ટુડન્ટની અલગ અલગ વેલ્યુઝ હું રાખીશ, બટ આઈ કેન નોટ રેન્ક ધેમ કે પહેલાં મારા માટે આ સ્ટુડન્ટ આવશે, પછી આ સ્ટુડન્ટ આવશે, પછી આ સ્ટુડન્ટ આવશે. ઇટ્સ નોટ લાઈક દેટ. આપણે આર્ટિફિશિયલી એક કન્વિનિયન્સ માટે એન્રોલમેન્ટ નંબર બનાવ્યા છે, બટ દેટ ઇઝ નોટ ફોર રેન્કિંગ, રાઈટ? એક યુનિક આઈડી અસાઇન કરવા માટે બનાવેલા છે. હવે ફોર એક્ઝામ્પલ કલર્સ, સેટ ઓફ કલર્સ, રેડ, ગ્રીન, યલો, બ્લુ, આ બધા કલર્સ છે, એને આપણે હંમેશા સેટ તરીકે જ લઈ શકીએ. એને લિસ્ટ તરીકે નહીં લઈએ કે રેડ કલર પહેલો, પછી બ્લુ કલર, પછી ગ્રીન કલર, એવું નહીં. જ્યારે મારે ખાલી અમુક વસ્તુનું શું કહેવાય, કેટલી છે કે નથી સેટમાં, મારી પાસે જે કલેક્શન છે એમાં એ વસ્તુ છે કે નહીં એવું જો ચેક કરવું હોય તો આપણે સેટ તરીકે લઈએ. સેટનો જો કન્સેપ્ટ ક્લિયર હોત તો મારે આ એક્ઝામ્પલ નહીં આપવું પડતું, બટ એક્ઝામ્પલ તરીકે જો આપણે લઈએ તો તમારી પાસે મ્યુઝિક પ્લેલિસ્ટ યુટ્યુબની અંદર અથવા સ્પોટિફાઈ કે યુટ્યુબ મ્યુઝિક કે જેની અંદર તમે ગીતો સાંભળતા હોય એની અંદર તમે પ્લેલિસ્ટ બનાવી શકો જો તમને ખ્યાલ હોય તો. અને એ જે પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ જે છે એમાં કેટલા ગીતો છે અને કેટલા નથી. તો જેટલા સોંગ્સ છે એ સેટનો પાર્ટ છે, જે નથી એ સેટનો પાર્ટ નથી.
તો એવું કંઈક હોય. એમાં ઓર્ડર ન આવે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓર્ડર ન આવે અને ડુપ્લિકેટ અલાઉડ ના હોય. આ બે ઇમ્પોર્ટન્ટ સેટની પ્રોપર્ટીઝ છે. સેટની અંદર કોઈ દિવસ ઓર્ડર ના આવે. રેડ પછી ગ્રીન, ગ્રીન પછી રેડ એવું જરૂરી નથી. તમે જ્યારે પાયથનમાં સેટ બનાવી અને પ્રિન્ટ કરતા હતા, જો ઓબ્ઝર્વ કર્યું હોય તો હું જો એક કલેક્શન લઉં જેમાં રેડ, ગ્રીન અને બ્લુ આવા 3 કલર લઉં છું અને એ સેટને પ્રિન્ટ કરું તો કોઈક વાર RGB એટલે કે રેડ, ગ્રીન અને બ્લુ આવશે, કોઈક વાર BGR આવશે, કોઈક વાર ઉલટું પુલટું. દરેક વખતે જ્યારે બી પ્રિન્ટ કરાવશો એ રેન્ડમ ઓર્ડરમાં પ્રિન્ટ થશે, કારણ કે ઇન્ટરનલી સેટની અંદર ઓર્ડર ન હોય. બીજી વસ્તુ ડુપ્લિકેટ્સ અલાઉડ ના હોય. તમે રેડ પછી ગ્રીન પછી બ્લુ પછી બીજી વાર બ્લુ નાખવાનો ટ્રાય કરશો તો એ નહીં લે. બીજી વાર બ્લુ નાખવાનો ટ્રાય કરશો તો એ નહીં થાય. સેટ એટલે બે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ એની આપેલી છે કે ઓર્ડર ઇઝ ઇરરિલેવન્ટ. કે ફોર એક્ઝામ્પલ A1, A2, B1, B2, A3, B3 આ ઓર્ડરમાં અત્યારે છે. તમે ટેબલમાં કોઈક ડેટા ભર્યો અને એ ડેટા અત્યારે આ ઓર્ડરમાં છે, બટ બીજી વાર તમે જુઓ તો આ ઓર્ડરમાં બી હોઈ શકે. એટલે કે A3, B3 પહેલાં આવી ગયું, A1, B1 અને A2, B2 આ ઉપરથી અહીંયા આવી ગયું. શોર્ટમાં ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. ટેબલ A ઇઝ ઇક્વલ્સ ટુ ટેબલ B. આપણી પાસે ટેબલમાં કલેક્શન ઓફ વેલ્યુઝ હશે, કલેક્શન ઓફ એન્ટ્રીઝ હશે, બટ એનો ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નહીં હોય. મારી પાસે આટલી માહિતી છે અને દરેકે દરેક માહિતી જે છે એ લિંકમાં હશે, બટ એનો ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નથી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ ઇઝ યુનિકનેસ ઇઝ મેન્ડેટરી. એટલે કે એકનો એક ડેટા વારે ઘડીએ ન આવવો જોઈએ. મેં કોઈ એક સ્ટુડન્ટનો કોઈ બી ડેટાબેઝના ટેબલમાં એન્ટ્રી લીધી, રાઈટ, તો એ જે છે એ એન્ટ્રી બીજી વાર રિપીટ ન થવી જોઈએ. કેમ? ડેટાબેઝની એક મેઇન એડવાન્ટેજ છે કે યુનિક હોવું જોઈએ, રિડન્ડન્સી ના હોવી જોઈએ. કોઈ બી એક સ્ટુડન્ટનો ડેટા એક જ રોમાં હશે, જેથી હું દર વખતે શ્યોર હોઉં કે જ્યારે બી હું ચેન્જીસ કરીશ તો અહીંયા જ આવશે, બીજા મલ્ટિપલ ડુપ્લિકેટ્સ જે છે એ નહીં આવે. તો અહીંયા એવું જ બતાવ્યું છે તમને, જો એક્ઝામ્પલ ધ્યાનથી જોવો તો ઓરિજિનલ ટેબલ X1 આવ્યો ને X1 આવ્યો ને X2 Y2. જો તમે ઇન્ટેન્શનલી એને એડ કરવાનો ટ્રાય બી કરશો તો DBMS વિલ ડ્રોપ ઇટ. ખાલી એ શું રાખશે? 2 જ રાખશે, 2 રોને રાખશે. તમે એકની એક વસ્તુ બીજી વાર જો નાખવાનો ટ્રાય કરશો તો એ નહીં રાખે, ડ્રોપ કરી દેશે. સિમ્પલ. આ બે પ્રોપર્ટીઝ ઇમ્પોર્ટન્ટ છે. હવે એક જે રો કહેવાય એને આપણે ટપલ્સ કહેતા હોય છે, જો તમને ખ્યાલ હોય તો. રોને આપણે ટપલ્સ કહેતા હોય છે, એના ડિટેલમાં આપણે નહીં જઈએ. હવે નેક્સ્ટ જે છે કે ડેટાબેઝ આવી ગયો, હવે એની અંદરથી મારે અલગ અલગ માહિતી કાઢવાની છે, તો હું ફિલ્ટરિંગ કરીશ કે મારે આ સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે, આ સ્ટુડન્ટનો ડેટા, પણ એમાં બી મારી પાસે ઘણો બધો ડેટા છે, બટ આઈ વોન્ટ ઇઝ મારે ખાલી સ્ટુડન્ટનું નામ અને એના CGPA જોઈએ છે. મારે 2 જ કોલમ જોઈએ છે. મારી પાસે એનો એડ્રેસ છે, આધાર નંબર છે, XYZ બહુ બધી ડિટેલ્સ છે, બટ આઈ વોન્ટ એનો એનરોલમેન્ટ નંબર અને એનો CGPA અથવા તો એનો નામ જોઈએ છે અને CGPA જોઈએ છે. એટલે કે કોલમમાં મારે સિલેક્શન કરવું છે, અથવા તો મારી પાસે મલ્ટિપલ સ્ટુડન્ટ છે. આઈ જસ્ટ વોન્ટ કે DBMSમાં કેટલાને FF ગ્રેડ આવ્યો છે, આવા કોઈક સ્ટુડન્ટનું ફિલ્ટરિંગ કરવું છે કે જાવામાં કેટલાનો FF ગ્રેડ આવે છે. એટલે કે રો વાઇઝ ફિલ્ટરિંગ કરવું છે અથવા તો કોલમ વાઇઝ ફિલ્ટરિંગ કરવું છે, એક ટેબલમાંથી કરવું છે કે મલ્ટિપલ ટેબલના જોઈનમાંથી કરવું છે. તો આના માટેના જે મેથેમેટિકલ નોટેશન્સ છે એને આપણે આ સ્લાઇડની અંદર જોઈશું. તો સૌથી ફર્સ્ટ જે આવે વિચ ઇઝ હોરિઝોન્ટલ કટ, એટલે કે સિલેક્શન. તો સૌથી પહેલાં અહીંયા તમને બતાવ્યું છે, જો એક્ઝામ્પલ આ બાજુથી દેખાય છે. હવે કદાચ હું વચ્ચે હતો તો નહીં દેખાતું હોય, જોતા જ નહીં. આમાં આવી જાઓ ભાઈ. ઓકે, વોટેવર. સિલેક્ટ્સ અ સબસેટ ઓફ રો બેઝડ ઓન સ્પેસિફિક બુલિયન કન્ડિશન. તમે એક સ્પેસિફિક કન્ડિશન આપશો અને એ કન્ડિશન ઉપરથી તમારી પાસે 1000 રો હશે, 500 રો હશે, વોટેવર જે બી કંઈ રો હશે એમાંથી તમે કોઈ પર્ટિક્યુલર રોને સિલેક્ટ કરશો. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. ઇનપુટમાં શું આપશો? 1 રિલેશન. હવે જ્યારે બી અહીંયા ટેકનિકલી આપણે વર્ડ રિલેશન વાપરીએ તો રિલેશન ઇક્વલ ટુ ટેબલ, એવું માઇન્ડમાં આવવું જોઈએ. RDBMS જે આપણે ભણીએ છીએ એમાં રિલેશનનો મતલબ ટેબલ થાય. જ્યાં જ્યાં રિલેશન લખ્યું છે ત્યાં તમારે શું સમજવાનું? ટેબલ. ઇનપુટમાં શું આપશું? આખું ટેબલ આપશું. આઉટપુટમાં શું મળશે? આઉટપુટમાં પણ ટેબલ મળશે, બટ એનો સબસેટ હશે. સબસેટ એટલે શું? મારી પાસે એક સેટ છે જેમાં 1 2 3 4 5 5 વેલ્યુ છે અને હું એવું કન્ડિશન મૂકું કે વેલ્યુઝ ગ્રેટર દેન 3, તો મને સબસેટમાં શું રિટર્નમાં મળશે? 4 અને 5. મારી પાસે એક સેટની અંદર વેલ્યુ છે 1 2 3 4 5. ઇફ આઈ ગીવ અ કન્ડિશન કે વેલ્યુઝ શુડ બી ગ્રેટર દેન 3, તો મને રિટર્નમાં શું મળશે? 4 અને 5. એક મોટો સેટ હતો, એમાંથી નાનો સેટ આવે અને એનો સબસેટ કહેવાય, તો રિટર્નમાં મને સબસેટ મળશે. એનું નોટેશન શું આવશે? સિગ્મા.
આ જે કમાન્ડ છે એને સિગ્મા કહેવાય, ઇફ યુ ગાઈઝ નો દેટ. આ જોયેલું છે? જો થોડું ઘણું મેથેમેટિક્સ અને સાયન્સ જોશો, સો ધીસ ઇઝ સિગ્મા. નીચે તમે કન્ડિશન મૂકશો કે કઈ કન્ડિશન તમારે એ ટેબલ ઉપર અપ્લાય કરવી છે અને રિલેશન. એનું એક્ઝામ્પલ બી અહીંયા આપેલું છે. ધીસ ઇઝ હાઉ વી ડુ ઇટ. બરાબર. સિગ્મા એ ઇઝ ઇક્વલ્સ ટુ બી, અને આ જે સિમ્બોલ છે ધીસ પર્ટિક્યુલર સિમ્બોલ એ એન્ડનો છે. તમે એન્ડ, ઓર, નોટ આવી બધી વસ્તુ ડીએલડી ને એ બધામાં અંદર શીખી ગયા છો. તો કન્ડિશન શું મૂકશું કે મારે સિલેક્શન કરવું છે. સિગ્મા સ્ટેન્ડ્સ ફોર સિલેક્શન. મારી પાસે બહુ બધી રો છે, એમાંથી મારે સિલેક્શન કરવું છે કઈ કન્ડિશન ઉપર. તો એ કન્ડિશન તમે નીચે આપેલી છે. એ ઇઝ ઇક્વલ્સ ટુ બી એન્ડ ડી ગ્રેટર દેન 5. આ જે ટેબલ છે એની આ બે કોલમ છે એ બંને ઇક્વલ હોવી જોઈએ. આ જે ટેબલમાં કેટલી જગ્યાએ ઇક્વલ છે? જો 1 1 પહેલી જે હાઇલાઇટ કરેલી છે એ ઇક્વલ છે, અહીંયા ઇક્વલ છે, એ અને બી નથી. થર્ડમાં ઇક્વલ છે, રાઈટ, પણ એને હાઇલાઇટ કેમ નહીં કરી એ આપણે જોઈશું. આની અંદર બી ઇક્વલ છે, આની અંદર બી છે. શોર્ટમાં 1 2 અને 3 ત્રણ જગ્યાએ ઇક્વલ છે. બટ અહીંયા આપણે બીજી એક કન્ડિશન આપેલી છે કે ડી ગ્રેટર દેન 5 હોવું જોઈએ. એની વેલ્યુ બરાબર બીની વેલ્યુ તો હોય, એ અને બી કોલમમાં જે વેલ્યુ છે એ બંને તો સેમ હોવી જોઈએ, બટ જોડે શું હોવું જોઈએ? ડીની વેલ્યુ ગ્રેટર દેન 5 હોવી જોઈએ. હવે આ જે કોલમ છે 2 2 અને 4 એ આપણે ડ્રોપ કરી, સિલેક્ટ ન થઈ. કેમ? બીજી કન્ડિશન ફોલો નહીં કરતી. ડી ગ્રેટર દેન 5 જે છે એને ફોલો નહીં કરતું, ખાલી પહેલી કન્ડિશન ફોલો કરે છે. અને બાકીની અમુક હશે જેમ કે 8, આમાં બીજી કન્ડિશન ફોલો થાય છે કે ડી ગ્રેટર દેન 5 છે એટલે કે ડીની વેલ્યુ 8 છે, જે 5થી મોટી છે. બટ પહેલી કન્ડિશન એ ઇઝ ઇક્વલ્સ ટુ બી એ ફોલો નહીં થતી. એન્ડમાં તમને ખ્યાલ હોય કે ટ્રુ બંને ટ્રુ હોય તો આન્સર ટ્રુ આવશે. પહેલી કન્ડિશન સાચી પ્લસ બીજી કન્ડિશન સાચી, બંને સાચી હોય તો જ સિલેક્ટ કરવાનું. તો અહીંયા આપણે શું કરશું? એની વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ બીની વેલ્યુ અને ડી ગ્રેટર દેન 5, અને રિલેશનનું નામ આર આપ્યું છે કે આ રિલેશન ટેબલને હંમેશા તમે એક નોટેશન આપશો, જેમ કે સ્ટુડન્ટ ટેબલ, કોર્સ ટેબલ, ધીસ ટેબલ, ધેટ ટેબલ. અહીંયા આપણે શું કર્યું છે? ખાલી આર કરીને ટેબલ લીધું છે સમજવા માટે કે આ ટેબલનું નામ આર છે, એની કોલમ એ, બી અને ડી છે. મારે ખાલી ફિલ્ટર કેવું કરવું છે કે બે કોલમની વેલ્યુ સેમ હોવી જોઈએ અને ત્રીજી કોલમની વેલ્યુ ગ્રેટર દેન 5 હોવી જોઈએ. તો જ્યારે બી મારે ટેબલમાં, અત્યારે આ ટેબલમાં કેટલી વેલ્યુ છે? 5 વેલ્યુ છે, 5 રો છે. રો નંબર 1 2 3 4 અને 5, 5 ટપલ્સ અથવા તો 5 રો છે. એમાંથી મારે કંઈક ફિલ્ટરિંગ કરવું છે તો હું સિલેક્શન ઓપરેટર અથવા તો સિગ્મા ઓપરેટરનો યુઝ કરીશ. આ સિમ્બોલ જે છે એ યાદ રાખજો, આગળ આવશે. સિગ્મા સ્ટેન્ડ્સ ફોર સિલેક્શન. ઓકે, આ ક્લિયર? તો નેક્સ્ટ ઓપરેટર ઉપર જઈએ આપણે. સિગ્મા સ્ટેન્ડ્સ ફોર સિલેક્શન. ક્યાં સિલેક્ટ કરશે? હોરિઝોન્ટલ કટ. કે આખું ટેબલ છે એમાં હોરિઝોન્ટલ કટ્સ મારશે. કે ટેબલમાં મારી પાસે 1000 રો હશે, એમાંથી 5-10 રો મને સિલેક્ટ કરીને આપશે મારી જેવી નીડ છે એ પ્રમાણે. એનું એક્ઝામ્પલ મેં તમને હમણાં આપ્યું હતું એ પ્રમાણે કયું હશે કે મારી પાસે સ્ટુડન્ટનું ટેબલ છે. આઈ વોન્ટ ટુ સિલેક્ટ સ્ટુડન્ટ જેને જાવામાં FF ગ્રેડ છે. જાવાની અંદર FF ગ્રેડ છે એવા સ્ટુડન્ટ મારે સિલેક્ટ કરવા છે, તો હું સિગ્મા ઓપરેટરનો યુઝ કરીશ. ગોટ ઇટ? હવે નેક્સ્ટ આવે છે વર્ટિકલ કટ. જેવી રીતે હોરિઝોન્ટલ કટ આવ્યો એવી રીતે વર્ટિકલ કટ આવ્યો. હોરિઝોન્ટલમાં આપણે રો સિલેક્ટ કરતા હતા, અહીંયા આપણે શું સિલેક્ટ કરશું? કોલમ સિલેક્ટ કરશું. ફોર એક્ઝામ્પલ, મેં જાવાની અંદર FF ગ્રેડ છે એવા સ્ટુડન્ટનો ડેટા તો લાવ્યો, પણ એમાં બહુ બધો ડેટા આવ્યો. સ્ટુડન્ટનું એડ્રેસ બી આવ્યું, ઈમેલ આઈડી બી આવ્યો, મોબાઈલ નંબર બી આવ્યો, એનો પાસપોર્ટ નંબર કે આધાર નંબર બી આવી ગયો. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધેટ થિંગ. મારે ખાલી એટલું જરૂર છે કે કયા સ્ટુડન્ટ હતા એ, ખાલી નામ જોઈએ છે. અથવા તો નામની જોડે એના CGPA કેટલા આવ્યા, કે FF ગ્રેડ તો આવ્યો જાવામાં, બટ એનું નામ શું છે અને ટોટલ એના CGPA કેટલા છે, આટલું મારે ચેક કરવું છે. તો હું શું કરીશ? વર્ટિકલ કટ મારીશ, એટલે કે કોલમ સિલેક્ટ કરીશ. તો કોલમ સિલેક્ટ કરવા માટે જે ઓપરેટર છે એ પાઈ ઓપરેટર છે. અહીંયા તમને આપેલું છે, જો કોર્નરમાં ધ્યાન જાય તો, બરાબર, પાઈ ઓપરેટર. તો ડેફિનેશન શું છે? સિલેક્ટ સ્પેસિફિક કોલમ્સ એન્ડ ડિસ્કાર્ડ ધ રેસ્ટ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એને જોઈ લઈશું. સૌથી પહેલાં ઓરિજિનલ જે છે એમાં શું આપેલું છે? 3 કોલમ આપેલી છે, A, B અને C. એની અંદર આલ્ફા 1, આલ્ફા 2, X અને બીટા 1, Y. આવું એક મારી પાસે ટેબલ છે. હવે હું કરું છું કે મારે B કોલમ નથી જોઈતી, ખાલી A અને C જોઈએ છે. હું ખાલી કઈ કોલમ્સને પ્રોજેક્ટ કરું છું? અહીંયા પ્રોજેક્ટ વર્ડ સમજો, કારણ કે હવે ટેકનિકલ વર્ડ ઉપર આપણે શિફ્ટ થઈશું. જેવી રીતે પેલો સિલેક્ટ વર્ડ હતો એવી રીતે અહીંયા બીજો વર્ડ આવશે પ્રોજેક્ટ વર્ડ. તો પ્રોજેક્ટમાં કઈ 2 કોલમ? A અને C ને પ્રોજેક્ટ કરું છું, આને ડ્રોપ કરું છું. જે કોલમને આપણે કાઢી નાખવી છે એને ડ્રોપ કરી કહેવાય, જેને સિલેક્ટ કરવી છે એને આપણે પ્રોજેક્ટ કહીશું. કારણ કે સિલેક્ટ કન્ફ્યુઝન થઈ જાય, એટલે આપણે વર્ડ સિલેક્ટ જે છે એ રો માટે રાખ્યો
અને કોલમ જ્યારે સિલેક્ટ કરશું ત્યારે એના માટે વર્ડ રાખ્યો પ્રોજેક્ટ. ગોટ ઇટ? એ અને સી કોલમને પ્રોજેક્ટ કરશું. હવે એ અને સીને પ્રોજેક્ટ કરશું તો અહીંયાથી જો આ 1 to 1 વાળી કોલમ નીકળી ગઈ તો શું બચ્યું? આલ્ફા એક્સ બીટા વાય. હવે અહીંયા શું થયું? મારી પાસે 3 રો આવી જેની અંદર વેલ્યુ છે આલ્ફા એક્સ અને બીટા વાય. બટ સેટનો જે નિયમ છે એના પ્રમાણે શું હતું? ડુપ્લિકેટ્સ નોટ અલાઉડ, મલ્ટિપલ ટપલ્સ વિથ ધ સેમ વેલ્યુ નોટ અલાઉડ. જ્યારે આપણે બીજી કોલમને કાઢી નાખી તો હવે શું થયું? આલ્ફા એક્સ રો નંબર 1 રો નંબર 2 સેમ આવી. તો DBMS એની પ્રોપર્ટી પ્રમાણે શું કરશે? ડુપ્લિકેટને એકને ડિસ્કાર્ડ કરી દેશે. તો અહીંયા જે તમને રિઝલ્ટ મળશે એ કંઈક આવું મળશે, આલ્ફા એક્સ બીટા વાય. ડન. ખ્યાલ આવ્યો? 2 વાર જે ડુપ્લિકેટ હતું એને કાઢી નાખશે. ગોટ ઇટ? સિલેક્ટ, પ્રોજેક્ટ, બંને ઓપરેટર ક્લિયર? એવરીવન? ઓકે. લેટ્સ મૂવ ટુ ક્લાસિકલ સેટ ઓપરેશન્સ. આનાથી તમે ફેમિલિયર હશો કે મારી પાસે સેટ નંબર 1 છે, સેટ નંબર 2 છે. આ બે જે સેટ છે એમાંથી મારે અમુક વસ્તુ કરવી છે. બટ આ જે સેટવાળું જે છે એ ગુજરાતીવાળી સ્લાઇડમાં થોડું બેટર આપેલું છે. તો એટ ધ સેમ ટાઈમ પેરેલલી આપણે એને બી જોઈશું, કારણ કે તમને વેન ડાયાગ્રામ જો જોયો હશે તો કન્સેપ્ટ વધારે ક્લિયર હશે. અહીંયા થોડું જોતા જઈએ પછી ગુજરાતીવાળી સ્લાઇડને ઓપન કરીએ. યુનિયન એટલે કે તમે યોગ ગણિત જે કહેતા હતા કે આની અંદર બી છે, આની અંદર બી છે. જો તમને નંબર્સથી સમજાવું તો એક સેટ છે એની અંદર 1 2 3 છે, બીજો સેટ છે એની અંદર 3 4 5 છે. તો એ બંનેનો યુનિયન શું આવશે? 1 2 3 4 5. 3 2 વાર આવ્યા પણ સેટની પ્રોપર્ટી પ્રમાણે શું છે? ડુપ્લિકેટ નોટ અલાઉડ. તો 3 ભલે 2 વાર છે, આપણે એક જ વાર લઈશું. એટલે કે 1 2 3 પહેલા સેટમાંથી આવ્યું, 3 4 5 બીજા સેટમાંથી આવ્યું, 3 2 વાર આવ્યું પણ એક વાર આપણે કાઢી નાખશું. એટલે મને સેટ જે મળશે એ શું મળશે? 1 2 3 4 5. સેમ વે ઇન્ટરસેક્શન શું આવશે? ઇફ એનીવન નોઝ ધીસ સેટ થિયરી, એક સેટ છે સેટ એ 1 2 3, સેટ બી છે 3 4 5. તો ઇન્ટરસેક્શન શું આવશે એ બંને સેટનું? છેદગણ શું આવે? 3. 3 ઇઝ ધ આન્સર. બેમાં જે કોમન હોય એને આપણે ઇન્ટરસેક્શન કહેતા હોય છે. હજી એક બીજું આવે ડિફરન્સ. 1 2 3 માઇનસ 3 4 5. મારી પાસે એક સેટ છે 1 2 3, એમાંથી મારે 3 4 5 કટ કરવું છે, સબટ્રેક્ટ કરવું છે. આ કદાચ નહીં આવ્યું હોય, તમે બેઝિક સેટ થિયરી ભણ્યા હશો તો સબટ્રેક્શન નહીં આવ્યું હોય, એ એડવાન્સ આની અંદર આવે છે. શું હોઈ શકે? લોજિકલી વિચારો. પહેલો સેટ છે એમાંથી બીજા સેટની બધી વેલ્યુ માઇનસ કરવાની. સેટ એ માઇનસ બી, સેટ એની વેલ્યુ છે 1 2 3, સેટ બીની વેલ્યુ છે 3 4 5. રિઝલ્ટ શું આવશે? જસ્ટ ગેસ. તમે ગેસ કરશો સાચું જ પડશે. 1 2 4 5? નોટ એક્ઝેક્ટલી. એનીવન? 1 2 3 માઇનસ 3 4 5. એક સેટ છે જેમાં 1 2 3 છે, એમાંથી મારે બીજા સેટની જેટલી વેલ્યુ છે એને કાઢી નાખવી છે. વી આર નોટ ટોકિંગ અબાઉટ નોર્મલ જે એલિમેન્ટ બાય એલિમેન્ટ સબટ્રેક્શન, કે 1 માંથી 3 3 માંથી 4 એવું સબટ્રેક્શન નહીં કરવાનું. આટલી વેલ્યુઝ છે એમાંથી આટલી વેલ્યુઝ મારે રિમૂવ કરી દેવાની જોઈએ. તો 1 2 3 એમાંથી મારે 3 4 5 માઇનસ કરવું હોય તો કોમન કયું છે? 3 છે. તો આન્સર આવશે સિમ્પલી 1 2. સેટ એમાં એવી જે બી વેલ્યુ જે બીમાં છે એને કાઢી નાખવાની. એ માઇનસ બી મતલબ શું? સેટ એમાંથી એવી જે બી વેલ્યુ જે બીમાં છે એને મારે ડ્રોપ કરી દેવાની. તો આન્સર શું આવશે? 1 2 3 માઇનસ 3 4 5. તો આન્સર આવશે 1 2. ધીઝ આર 3 ઓપરેશન: યુનિયન, ઇન્ટરસેક્શન અને સબટ્રેક્શન. યુનિયન મતલબ 1 2 3 4 5 આવે, ઇન્ટરસેક્શન મતલબ 3 આવશે, અને સબટ્રેક્શન એ માઇનસ બી એટલે 1 2 આવશે. નાઉ યુ ગાઈઝ વિલ ટેલ મી ધ આન્સર કે બી માઇનસ એનો આન્સર શું આવશે? એ માઇનસ બીનો આન્સર 1 2 આવે તો બી માઇનસ એનો આન્સર શું આવશે? 4 5. સિમ્પલ, બરાબર? ઇટ્સ નોટ ટફ. તો અહીંયા એક્ઝામ્પલ તમને ટેબલ્સના ફોર્મેટમાં, હવે મેં તમને નંબર્સના ફોર્મેટમાં સમજાવ્યું. યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ ધીસ થિંગ ઇન ટેબલ ફોર્મેટ. કે મારી પાસે ટેબલમાં ડેટા છે. ફોર એક્ઝામ્પલ રિલેશન ટેબલ આર, ટેબલ એસ. એકની અંદર આલ્ફા 1 બીટા 2 છે, બીજાની અંદર ગેમા 3 અને ડેલ્ટા 4 છે. બંનેમાં કોલમનું નામ સેમ હોવું જરૂરી છે. ધીસ ઇઝ ધ નેસેસરી કન્ડિશન કે આ કંઈ બી મારે ઓપરેશન્સ કરવા છે તો ટેબલના કોલમના નામ સેમ હોવા જોઈએ. એકની અંદર કોલમ્સ છે એ બી અને બીજાની અંદર કોલમ છે BC તો નહીં ચાલે. કોલમના નામ બંનેમાં સેમ હોવા જોઈએ. અંદરનો ડેટા જે છે એના ઉપર આપણે ઓપરેશન કરશું, કોલમ્સ ઉપર નહીં. તો કોલમના નામ બંને સેમ હશે. તો અહીંયા સિમ્પલી છે યુનિયન માટે શું થશે? આની અંદર જેટલી વેલ્યુ છે પ્લસ આની અંદર જેટલી વેલ્યુ છે. ધીસ ઇઝ ધ રિઝલ્ટન્ટ ટેબલ. ક્લિયર? કે 1 2 3 અને 3 4 5. હવે જો કોમન બી અહીંયા હોત કે અહીંયા ગેમા 3 અહીંયા છે પણ અહીંયા બી હોત તો શું થત? ડુપ્લિકેટ નહીં લેતું, આન્સર આ જ આવતો. ક્લિયર? હવે ડિફરન્સની અંદર શું કર્યું?
ટેબલ એની અંદર છે 1 2 3 4 5 6, ટેબલ બીની અંદર 3 4 અને 5 6, 3 4 અને 7 8, 3 4 3 4 કોમન છે જો તમને ખ્યાલ હોય તો શું થશે અહીંયા આન્સર 3 4 જતું રહ્યું, ખાલી શું બચ્યું 1 2 5 6. જે એસમાં નથી એટલી વસ્તુ બચશે. આરમાંથી જેટલી વસ્તુ એસમાં છે એટલી કાઢી નાખવાની અને જે બચે એ રાખવાનું, રાઈટ? તો 1 અને 2 બચશે. ક્લિયર એવરીવન? નાઉ વી શુડ નાઉ ઓકે ગુજરાતીમાં થોડી સ્લાઇડ્સને આપણે જોઈ લઈએ. ક્રમ મહત્વનો નથી, દરેક હળો અનન્ય હોય છે. જેને ગુજરાતી વર્ડ ના ખબર હોય, ગુજરાતી આવડતું એવું કોન્ફિડન્સ હોય પણ ગુજરાતી વર્ડ તો બી નહીં ખબર. યુનિક એટલે અનન્ય, જો ખ્યાલ હોય તો. તમે ગુજરાતી જેને ફાવે છે ગુજરાતી સ્લાઇડ જોશો ને પછી ત્યારે કન્ફ્યુઝ થાય. યુનિક એટલે અનન્ય એ આવશે. આ કન્સેપ્ટ ક્લિયર છે. સિલેક્શન ઓપરેટર જે છે અહીંયા તમને આપેલું છે. હોરિઝોન્ટલ કટ એના માટે વર્ડ આપણે લોકો આડી કટ વાપરેલો છે. આને આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી. પ્રોજેક્શન ઓપરેટર ઊભી કાપ જે આપણે કહેતા છે રોના કોલમના સિલેક્શન માટે, એની જરૂર નથી. યુનિયન ઓપરેટર જે છે, આ ડાયાગ્રામ જે છે આના માટે ખાસ કરીને હું લાવ્યો છું કારણ કે આની અંદર ડાયાગ્રામ્સ જે છે એ તમને સમજાયેલો છે. સેટ ડિફરન્સ, હવે અહીંયા શું આપેલું છે આર કરીને વેન ડાયાગ્રામમાં આપણે આનાથી નોટિસ કરશું અને વેન ડાયાગ્રામમાં એસને આનાથી નોટિસ કરશું. હવે અહીંયા જેટલાને વેન ડાયાગ્રામ્સ યાદ છે, મારે યુનિયન બતાવવું છે તો કેટલી વસ્તુ હાઇલાઇટ થશે? આર અને એસ એનો યુનિયન એટલે કે યોગ ગણ બતાવવો છે તો જેવી રીતે આમાં ગ્રીન માર્ક કરેલું છે ને કે આર માઇનસ એસ એટલે આટલો પાર્ટ. જો મારે આખો યુનિયન લેવો હોય તો કેટલો પાર્ટ થશે કલર? ભણેલા છો વેન ડાયાગ્રામ કે નહીં ભણેલા? હા કે ના એટલું તો બોલો, ક્લિયર થાય. વેન ડાયાગ્રામ જોયેલો છે ને? યુનિયન એટલે આખું આ પાર્ટ, આ વચ્ચેવાળો પાર્ટ અને આ પાર્ટ, બે સેટની વચ્ચે જેટલું આવે એ બધી વસ્તુ. ઇન્ટરસેક્શન શું આવશે? હવે લોજિક ચલાવો તો આજે કટઆઉટ લખેલું છે ને, ધીસ ઇઝ ઇન્ટરસેક્શન. જો આપણે એને સેટના ફોર્મેટમાં જોઈએ તો અહીંયા શું આવશે? 1 2, અહીંયા 3 આવશે અને અહીંયા 4 5 આવશે. જો એક્ઝેક્ટલી તમે ડ્રો કરશો તો અહીંયા શું આવશે? 1 2 આવશે, અહીંયા 3 આવશે, અહીંયા 4 5 આવશે. જો ઇન્ટરસેક્શન લેશો તો મને ખાલી 3 મળશે. આર માઇનસ એસ લેશો તો 1 2 મળશે. એસ માઇનસ આર લેશો તો 4 5 મળશે. અને યુનિયન એટલે કે જ્યારે મારે બધી વેલ્યુ જોઈતી તો શું આવશે? 1 2 3 4 5. ગોટ ઇટ? આ કન્સેપ્ટ માટે મેઇનલી આપણે આજે છે આને જોયું હતું. ઇન્ટરસેક્શન માટે અહીંયા હાઇલાઇટ કરીને તમને ઓલરેડી બતાવેલું છે, બરાબર? કે આ જે છે ઇન્ટરસેક્શન આપશે. ઓકે, લેટ્સ ગેટ બેક ટુ ઇંગ્લિશ સ્લાઇડ્સ. હવે નેક્સ્ટ જે છે ઇન્ટરસેક્શન વાળું આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, બરાબર? હવે નેક્સ્ટ છે કાર્ટેઝિયન પ્રોડક્ટ. કાર્ટેઝિયન પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ આવું કંઈ આવ્યું છે? ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ કોઈ બી જગ્યાએ? ક્રોસ પ્રોડક્ટ ડોટ પ્રોડક્ટ. મારી પાસે બે વેક્ટરવાળું આવ્યું હશે મેથ્સ 2માં કદાચ કે મેથ્સ 1માં આવ્યું હશે. વેક્ટરનું મલ્ટિપ્લિકેશન ડોટ પ્રોડક્ટ બી આવી શકે. મારી પાસે એક વેક્ટર છે 1 2, બીજો વેક્ટર છે 3 4, તો એનું ડોટ પ્રોડક્ટ કરવો હોય તો શું આવે? 1 × 3 + 2 × 4. આને ડોટ પ્રોડક્ટ કહેવાય, બરાબર? સ્કેલર પ્રોડક્ટ પણ કહેવાતા છે. અને બીજો આવે વેક્ટર પ્રોડક્ટ જેને ક્રોસ પ્રોડક્ટ કહેવાય કે 1 2 અને 3 4 એનો મારે ક્રોસ પ્રોડક્ટ કરવો હોય તો અહીંયા આપેલું છે. ફોર એક્ઝામ્પલ મારી પાસે બે ટેબલ છે, ટેબલ એ જેની અંદર A1 અને A2 છે, ટેબલ બી એની અંદર B1 અને B2 છે. તો જ્યારે બી ક્રોસ પ્રોડક્ટ કરીશ તો શું થશે? A1ની જોડે B1 B2, A2ની જોડે B1 B2. હવે ચારેક અલગ અલગ કોમ્બિનેશન આવશે. જો નહીં ખબર તો બી અહીંયા જો જોવાનો ખ્યાલ ધ્યાનથી જોશો બે ટેબલ્સને કઈ રીતે આવે છે તો તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. એક ટેબલની અંદર મારી પાસે A1 A2 વેલ્યુ છે, બીજા ટેબલની અંદર B1 B2 વેલ્યુ છે. નાઉ વોટ આઈ વોન્ટ ઇઝ કે મારે ટેબલ એ અને ટેબલ બી બે અલગ અલગ ટેબલ છે, બે ટેબલનું મલ્ટિપ્લિકેશન કરવું છે. આને તમે એ રીતે સમજી શકો. તમે યાદ હોય તો મેં તમને શરૂઆતથી જ્યારે સમજાવ્યું છે તો ડેટાબેઝ DBMSની અંદર શું છે? વોટ ઇઝ DBMS? મલ્ટિપલ ટેબલ્સનું કલેક્શન. એક્સેલથી જ્યારે સરખાવ્યું તો એક્સેલની અંદર શું હોય? સીટ 1, સીટ 2, સીટ 3, મલ્ટિપલ સીટ હોય. એ બધી સીટ એકબીજા જોડે કંઈક રિલેશન ધરાવતી હોય. તો સેમ વે DBMSની અંદર શું થાય? તમે ટેબલ 1 બનાવશો, ટેબલ 2 બનાવશો, ટેબલ 3, એવી રીતે મલ્ટિપલ ટેબલ્સ હશે. બટ દેટ ટેબલ વિલ બી ઇન્ટરલિંક્ડ. એ ટેબલ એકબીજા જોડે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હશે. એક એક્ઝામ્પલ આપણે એકાદા લેક્ચરમાં જોયું હતું અને લાસ્ટ લેક્ચરમાં બી જોયું હતું કે એક ટેબલ છે જેની અંદર મારી પાસે સ્ટુડન્ટનો ડેટા છે અને બીજો ટેબલ છે જેની અંદર મારી પાસે કોર્સનો ડેટા અથવા તો ડિપાર્ટમેન્ટનો ડેટા છે.
અને બંનેને મારે લિંક કરીને ત્રીજું કંઈક ટેબલ લાવવું છે, રાઈટ? તો હું શું કરીશ, મારી પાસે બધો ટેબલ આવે એવું કંઈક કરીશ. આને ડાયરેક્ટલી અહીંયા જોઈ લઈએ, આગળ જતાં ક્લિયર થઈ જશે. શું કર્યું છે અહીંયા મને ખાલી રિલેશન પેટર્નને ઓબ્ઝર્વ કરીને સમજાવી શકો? ક્રોસ પ્રોડક્ટ એટલે શું કર્યું છે? એકદમ ઇઝી છે જો ધ્યાનથી જુઓ તો. બંને ટેબલમાં જેટલા કોમ્બિનેશન પોસિબલ થતા હોય એ બધા કરી અને મૂકી દીધા છે. એક સિમ્પલ રૂલ છે, A1 થી સ્ટાર્ટ કરવાનું અને આની બધી વેલ્યુ લઈ લેવાની. એટલે કે A1 ની જોડે B1 અને B2, પછી A2 લેવાનું અને B1 અને B2. ગોટ ઇટ? ક્લિયર? આ ક્રોસ પ્રોડક્ટ છે કે મારી પાસે ટેબલ એમાં, ફોર એક્ઝામ્પલ, હવે તમને એક્ઝામ્પલ આપ્યું, નાવ યુ હેવ ટુ ગીવ મી આન્સર. તમે કીધું સમજ પડી ગઈ. એક ટેબલ છે જેની અંદર મારી પાસે 4 રો છે. એક ટેબલ છે એની અંદર 4 રો છે અને બીજું ટેબલ છે એની અંદર મારી પાસે 5 રો છે. હું A ક્રોસ B, ટેબલ 1 ક્રોસ ટેબલ B કરીશ તો એની અંદર કેટલી રો આવશે? એક ટેબલની અંદર મારી પાસે 4 રો છે, બીજો ટેબલ છે એની અંદર મારી પાસે 5 રો છે. હવે જો બંનેનો બે ટેબલનો ક્રોસ પ્રોડક્ટ કરું છું, કાર્ટેઝિયન પ્રોડક્ટ કરું છું, તો એની અંદર કેટલી રોઝ આવશે? 20 ઇઝ ધ આન્સર. ઇટ ઇઝ કરેક્ટ આન્સર. જે બી બોલ્યા છો બરાબર. 20, 20, 4 × 5. આની અંદર જેટલી રો છે આની એક રોની જોડે આની 5 રોનું કોમ્બિનેશન આવશે. સમજો, પહેલી રો છે એની જોડે આ 5-5નું કોમ્બિનેશન, બીજી રો એની જોડે આ 5-5નું કોમ્બિનેશન, ત્રીજી રો એની જોડે 5-5નું કોમ્બિનેશન. એટલે શું થશે? અહીંયા 4 રો, અહીંયા 5 રો છે, તો પહેલી જોડે 5, પછી બીજી 5, પછી બીજી 5, પછી બીજી 5. ટોટલ 5 + 5 + 5 + 5, 20 રોઝ થશે મારી પાસે. ગોટ ઇટ? હવે આ ક્યારે કરતા હોય કે મારી પાસે બે ટેબલ છે, બંનેની કોમ્બિનેશનથી કોઈક વેલ્યુ જોઈએ છે, ત્યારે હું કાર્ટેઝિયન પ્રોડક્ટ કરું. બટ સીધો કાર્ટેઝિયન પ્રોડક્ટ મને હ્યુજ વેલ્યુ આપશે, જેમાંની મોટાભાગની મારા માટે નકામી હશે. તો એના માટે બીજી એક વસ્તુ એ જે આપણે જોઈએ, નેચરલ જોઈન એક નેક્સ્ટ કન્સેપ્ટ છે. એના પહેલાં જો આપણે જોઈએ તો એક પ્રોબ્લેમ આવી શકે જ્યારે આપણે કાર્ટેઝિયન પ્રોડક્ટ કરીએ ત્યારે. કયો પ્રોબ્લેમ આવી શકે? અહીંયા એક્ઝામ્પલથી સમજાયેલું છે, જો તમે સમજો તો, કે એક રિલેશન એટલે કે એક ટેબલની અંદર A, B, C 3 કોલમ છે. બીજું એક ટેબલ છે જેની અંદર કોલમનું નામ સેમ છે. કોલમનું નામ બંનેમાં સેમ છે. આની અંદર બી ABC નામ આપેલું છે, આની અંદર બી ABC નામ આપેલું છે. હવે તમારે જો બંનેનો કાર્ટેઝિયન પ્રોડક્ટ કરવો હશે તો કયાની એ કોલમ? અહીંયા થોડુંક જો તમે દિમાગ ઉપર જોર આપશો તો સમજ પડશે. સો આઈ ઇન્સિસ્ટ કે થોડું દિમાગ ઉપર જોર આપો. અહીંયા શું કરેલું છે? જો આનું નામ બી કોલમ છે, આનું નામ બી કોલમ છે, બંનેનું નામ કોલમ છે. અહીંયા જ્યારે આપણે ખાલી કોલમ લખીએ તો કઈ કોલમ કોને રિફર કરે છે ખબર પડે? ના પડે. એટલે આપણે અહીંયા શું કર્યું ઇન્ટેલિજન્ટલી? A ડોટ કોલમ અને B ડોટ કોલમ, એની કોલમ અને બીની કોલમ, આવું આપણે લખેલું છે. હવે આને પ્રેક્ટિકલી સમજીએ. મારી પાસે એક ટેબલ છે જેની અંદર નામ કરીને એક કોલમ છે, મારી પાસે બીજું એક ટેબલ છે જેની અંદર બી નામ કરીને કોલમ છે. હવે મારે બંનેનું ક્રોસ પ્રોડક્ટ કરીને વેલ્યુઝના કોમ્બિનેશન જોઈએ છે, જેમાં બંને આવશે નામ અને નામ. હવે એક જ ટેબલની અંદર સેમ નામની બે કોલમો હોય તો કન્ફ્યુઝન ક્રિએટ થાય ને. મારી પાસે એક ટેબલ છે જેની અંદર ID, મોબાઈલ નંબર, ઈમેલ ID, CGPA આવી અલગ અલગ ફિલ્ડ છે તો બરાબર છે. બટ હું નામની બે કોલમ રાખું છું, તો કઈ કોલમમાં ડેટા નાખવો એ કન્ફ્યુઝન થઈ શકે. એના માટે આપણે શું કરશું? જ્યારે બી ક્રોસ પ્રોડક્ટ કરશું ત્યારે જે તે ટેબલમાંથી આવ્યું છે એને ડિનોટ કરશું. કઈ રીતે? કે આ જે કોલમ છે એ એમાંથી આવી છે અને આ કોલમ બીમાંથી આવી છે, એવું ડિનોટ કરશું. અને એ ડિનોટ ન કરવું હોય તો વોટ યુ કેન ડુ? યુ કેન રીનેમ. રીનેમ માટેનો જે ઓપરેટર છે ધીસ ઇઝ રો. આ ગ્રીક સિમ્બોલ્સ છે, તમારા મેથ્સમાં અને ફિઝિક્સ કે એ બધામાં આવ્યા હશે. સિગ્મા, પાઈ, રો સિમ્બોલ. રો સિમ્બોલ શું કરશે? આ જે કોલમનું નામ છે એને નવું નામ આપશે. અહીંયા ન્યૂ નેમ લખવાનું, અહીંયા ઓરિજિનલ નેમ આવશે. આવું કંઈક આવશે. ધીસ ઇઝ નોટ મચ ઇમ્પોર્ટન્ટ, એના વધારે ડિટેલમાં નહીં જઈએ આપણે, પણ આવું કંઈક આવતું હતું એવું યાદ રાખજો. કે જ્યારે બી બે કોલમ સેમ હોય બે ટેબલમાં અને તમે ક્રોસ પ્રોડક્ટ કરો તો તમે શું કરશો? કોલમને કાં તો રીનેમ કરશો કાં તો ટેબલ ડોટ કોલમ નામ, આવું નોટેશન આપશો. હવે નેક્સ્ટ આવે નેચરલ જોઈન. આ જે છે આનો ગ્રીક લેટરનું કોઈ નામ નથી. વોટ વી વિલ કોલ? વી વિલ કોલ ઇટ એઝ નેચરલ જોઈન. પેલાને જેવી રીતે ક્રોસ પ્રોડક્ટ, પછી સિગ્મા, પાઈ, રો આવી રીતે સિમ્બોલ આવતા હતા, આને આપણે નેચરલ જોઈન જ કહીશું, રાઈટ? આનું કોઈ નામ નથી. હવે અહીંયા શું કરવા માંગ્યું છે થોડું સમજવાનું જાતે ટ્રાય કરો. આઈ વોન્ટ ધીસ થિંગ, કારણ કે તમે થોડું દિમાગ દોડાવશો, નહીંતર પછી
કથાની જેમ કથા ચાલ્યા કરશે અને મગજ સૂઈ જશે. તો અહીંયા સમજવાનો ટ્રાય કરો શું કર્યું છે. એક્ઝેક્ટલી ડેમો સાથે આપેલું છે કે મારી પાસે એક ટેબલ છે, બીજું ટેબલ છે અને પછી છેલ્લે મને આવું કંઈક મળે છે. આથી અહીંયા આ શું ચાલી રહ્યું છે એને સમજવાનો ટ્રાય કરો તો તમને નેચરલ જોઈન શું એ સમજ પડી જશે. જો તમને એક હિન્ટ આપું તો બે ટેબલને લિંક કરવા મારે ફોરેન કીનો યુઝ કરું, એક કોલમનો કોમન કોલમનો યુઝ કરું, એવું કંઈક છે આ. કંઈક દિમાગમાં ઉતરે છે કે બાઉન્સર છેલ્લું સમજશો અને શરૂઆતનું એક્ઝામ્પલ જોશો તો બી ઇનફ છે, વચ્ચેનું નહીં જુઓ. છેલ્લે મને શું મળે છે 101 એલિસ ન્યુયોર્ક. અહીંયા શું છે 101 એલિસ અને 101 ન્યૂ. એકચ્યુઅલી તમારી તકલીફ એ છે કે યુ ગાઈઝ હેવ નોટ પ્લેડ ઇનફ વિથ એક્સેલ. એક્સેલ જોડે જો સારી એવી પ્રેક્ટિસ કરી હોત ને તો આ બધા કન્સેપ્ટ ઇઝીલી સમજ પડતા. બટ તમે એક્સેલને ખાલી પેલી BICT FICTની લેબના 2-4 કલાક પૂરતું જ અડ્યા છો, એ સિવાય એક્સેલને જનરલી અડ્યા નથી. હવે તમે જ્યારે કંપનીમાં જાઓ અથવા જ્યારે બી કોઈ બી કામ કરો XYZ વડે તો એક્સેલ જોડે ઘણું બધું તમારે કામ કરવું પડે અને ત્યારે તમને ખબર પડે કે આ બધું કરતાં કેટલા પ્રશ્નો આવે છે. એ બધા પ્રશ્નોને DBMS સોલ્વ કરી આપે છે. બટ તમે એક્સેલ જોડે જ રમ્યા નથી તો તમને એના પ્રોબ્લેમ્સ જ સમજાતા નથી કે એક્સેલમાં શું પ્રોબ્લેમ આવતા હતા. અને એ પ્રોબ્લેમને આપણે અહીંયા ફિગર આઉટ કરવાનો ટ્રાય કરીએ છીએ. એક્ઝેક્ટલી એવું છે કે મારી પાસે એક સીટ છે જેની અંદર મારી પાસે આઈડી અને નામ કરીને 2 કોલમ છે. મારી પાસે એક સીટ છે જેની અંદર ખાલી આઈડી અને નામ છે. તમારા જેટલા બી સ્ટુડન્ટ અહીંયા બેઠા છે બધાનું આઈડી છે અને બધાના નામ મૂકેલા છે. બીજી એક સીટ છે એની અંદર મારી પાસે આઈડી અને એનું સિટી કે કયા સિટીમાંથી આવે છે. એક સીટની અંદર એનું આઈડી અને નામ છે સ્ટુડન્ટનું. મારી પાસે બીજી સીટ છે જેની અંદર મારી પાસે એ સ્ટુડન્ટનું આઈડી અને સિટી છે. હવે મારી પાસે આવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા છે. મેં તમને આ 2 જ કોલમ કીધી બટ આવી રીતે મારી પાસે ઘણી બધી વસ્તુ છે કે ત્રીજી એક સીટ છે એની અંદર સ્ટુડન્ટનું આઈડી અને એના CGPA છે. મારી પાસે 3 સીટ આવી. એકની અંદર આઈડીની જોડે મેં નામને લિંક કર્યું છે, બીજાની અંદર આઈડીની જોડે સિટી લિંક કર્યું છે, ત્રીજું જે ટેબલ છે એની અંદર આઈડીની જોડે મેં CGPA લિંક કરેલા છે. નાઉ આઈ વોન્ટ અ કોમન ટેબલ કે એક જ ટેબલમાં બધું આવી જાય જેથી મારે અલગ અલગ ટેબલમાં જોવું ના પડે. ડેટાબેઝ જ્યારે તમે મેનેજ કરશો ત્યારે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ટેબલના ફોર્મેટમાં મેનેજ કરશો. બટ જ્યારે તમારે વ્યૂ ક્રિએટ કરવા હશે, જ્યારે યુઝરને કોઈ ડેટા આપવો પડશે, ફોર એક્ઝામ્પલ તમે GTUનું રિઝલ્ટ જ્યારે જુઓ ત્યારે એન્રોલમેન્ટ નંબર રાખો અને સીધું તમને એ વ્યૂમાં દેખાઈ જાય કે કયામાં કેટલા માર્ક્સ છે, કેટલા ગ્રેડ છે, પાસ છે કે ફેલ છે. હવે આવું ડિરાઈવ કરવું હોય તો એ લોકોએ બી ડેટાબેઝમાં ઘણી બધી અલગ અલગ રીતે સેવ કરેલો હશે. પણ એ વ્યૂ ડિરાઈવ કરવા કે મારે એક્ઝેક્ટલી સ્ટુડન્ટને જે દેખાડવું છે એ દેખાડવા માટે એ લોકોએ સિલેક્શન કરવું પડશે કે આ બધી વસ્તુ એક જ જગ્યાએ લાવવી પડશે. તે અહીંયા કંઈક કરવાનો ટ્રાય કર્યો છે. સિમ્પલી શું કર્યું છે 2 ટેબલમાં જે અલગ અલગ વહેંચાયેલી હતી વેલ્યુ એને એક જ જગ્યાએ લઈને આવું એના માટે જે કામમાં આવે ધેટ ઇઝ નેચરલ જોઈન. શેના ઉપર નેચરલ જોઈન કરીએ છીએ? આઈડી ઉપર. બંનેમાં કોમન શું છે? આઈડી. તો શું કરશું? ટેબલ એની એવી વેલ્યુ કે જ્યાં ટેબલ બીમાં આઈડી મેચ થતું હોય એને લઈ આવવાનું અને એક રો બનાવી દેવાની કે 101 ટેબલ એમાંથી એલિસને લાયા, ટેબલ બીમાંથી ન્યુયોર્કને લાયા. અહીંયા ન્યૂ લખ્યું છે, ઇટ ઇઝ કટ. તમને એટલે કદાચ દિમાગ નહીં ચાલ્યું હોય બટ અહીંયા જોયું હોત તો ખબર પડતી. આ ન્યૂ નથી, આ ન્યુયોર્ક છે. ઇટ ઇઝ ટાઈપો. સ્પેસ થોડી લિમિટેડ હતી, એઆઈથી જનરેટ કરેલી સ્લાઇડ એ યોર્ક થઈ ગયું, જગ્યા ના મળી તો એવું કંઈક છે. બટ આને જો જોયું હોત તો ખબર પડતી. તો ટેબલ એમાંથી એણે શું લીધું? 101 એલિસ લીધું. ટેબલ બીમાંથી એણે 101 ન્યુયોર્ક લીધું. હવે આને 101 એટલે કે આઈડીથી લિંક કરીશ એકબીજાથી તો મને મળશે 101 એલિસ અને ન્યુયોર્ક. નેચરલ જોઈન અને કાર્ટેશિયન પ્રોડક્ટ એ બંનેમાં એવું છે કે આની અંદર જેટલું બી યુનિક મેચ થતું હશે એટલું જ રિઝલ્ટ આવશે. પેલામાં બધા રિઝલ્ટ આવશે. અને એક્ઝેક્ટલી જ્યારે તમે SQL ક્વેરીઝથી રન કરીને લેબમાં જોશો તો વધારે ખબર પડશે. હાલ પૂરતું એટલું યાદ રાખવાનું કે વધારે યુઝ શું થશે? નેચરલ જોઈન વધારે યુઝ થશે. કાર્ટેશિયન પ્રોડક્ટ રેરલી આપણે યુઝ કરશું. હવે અહીંયા બીજું એક એક્ઝામ્પલ તમને આપેલું છે નેચરલ જોઈનનું જેથી તમને કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. આને ડાયરેક્ટલી જો શું ખ્યાલ આવે છે?
મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ એક સાથે જો તમારે લેવા હોય તો બી તમે નેચરલ જોઇન્ટનો યુઝ કરી શકો છો. અહીંયા શું કર્યું છે, ટેબલ આરની અંદર A, B અને D 3 કોલમ છે. હવે અહીંયા શું કર્યું છે, B ઇઝ ઇક્વલ્સ ટુ B અને D ઇઝ ઇક્વલ્સ ટુ D. મલ્ટિપલ કોલમ મેચ થતી હોય એવું બી જરૂરી છે, એ રીતે બી તમે કરી શકો છો. એવું અહીંયા તમને બતાવેલું છે. એક ટેબલ આ છે, બીજું ટેબલ આ છે અને ત્રીજું ટેબલ આ છે. પહેલાં કરતાં કંઈક અલગ છે. શું અલગ છે? આગળનું જે ટેબલ છે એને જુઓ. અહીંયા ટેબલ મારી પાસે કેટલા હતા, ટેબલ A, ટેબલ B, એક કોલમ ઉપર મેચ કર્યું છે અને છેલ્લે મને આવું કંઈક મળે છે. બટ અહીંયા મારી પાસે જે ટેબલ છે એમાં A, B, D 3 કોલમ છે. અહીંયા B, D અને E છે. કેટલી કોલમ આમાં કોમન છે? બે ટેબલમાં કેટલી કોલમ્સ કોમન છે? 2 કોલમ કોમન છે. કઈ કઈ કોલમ? B અને D. તો જ્યારે બી મલ્ટિપલ કોલમ કોમન હોય તો એ બંનેમાં વેલ્યુ સેમ આવે એના પ્રમાણે આપણે જોઈન કરશું, એટલું કહેવા માંગે છે, બીજું કશું નથી. કે ફોર એક્ઝામ્પલ અહીંયા A1, B1 અને D1 છે તો શું કરશે, આ B1 અને D1 બંનેને મેચ કરશે. પેલામાં ખાલી આઈડીને મેચ કરતા હતા, અહીંયા આપણે 2 વેલ્યુને મેચ કરવાની છે. તો આ જે ટેબલમાં B1, D1 કેટલી જગ્યાએ આવે છે? એક અહીંયા આવે છે, બીજે ક્યાંય આવે છે? નહીં આવતું. તો મને રિઝલ્ટમાં શું મળશે? A1, B1, D1 અને E1. ખ્યાલ આવ્યો? આની જેટલી કોલમ હતી અને આની જેટલી કોલમ હતી એ બધાનું ભેગું મને એકમાં મળી ગયું. સમવટ કાઇન્ડ ઓફ યુનિયન કે 1, 2, 3 અને 3, 4, 5. મને રિઝલ્ટમાં શું મળ્યું? 3 ઉપર મેચ થઈને 1, 2, 3, 4, 5 મળ્યું. તો અહીંયા શું છે? ABD BD રિઝલ્ટમાં મને મળ્યું BABD. મારી પાસે મલ્ટિપલ ટેબલ્સની અંદર મલ્ટિપલ કોલમ્સ હોય, બટ મારે રિઝલ્ટમાં હવે અલગ અલગ ટેબલમાંથી કોલમ્સ જોડે જોઈએ છે, ત્યારે આપણે નેચરલ જોઇન્ટનો યુઝ કરશું. આને ગ્રાફિકલ વેમાં એવું કંઈક સમજાયું છે કે કાર્ટેશિયન પ્રોડક્ટ કરશો ત્યારે તમને મલ્ટિપલ અનનેસેસરી ડેટા મળશે, જેમાંનો મોટાભાગનો તમને જરૂરી નહીં હોય. નેચરલ જોઈન કરશો તો મલ્ટિપલ ટેબલ જ્યાં રિયલમાં મિનિંગફુલ વેમાં કોમન વેલ્યુ લાવતા હશે એને ખાલી આપણે લઈશું. ધીસ ઇઝ નેચરલ જોઈન. હવે નેક્સ્ટ જે બીજો ઓપરેટર આવે છે ધીસ ઇઝ એગ્રીગેટ ઓપરેટર. એગ્રીગેટ નામ સાંભળેલું છે? એગ્રીગેટ વર્ડ પહેલાં સાંભળેલું છે? એગ્રીગેશન, એગ્રીગેટ શું બતાવ્યું છે અહીંયા એ સમજવાનો ટ્રાય કરો. ચલો નહીં સાંભળ્યું તો વાંધો નહીં. વોટ ઇઝ ધીસ? સમ, કાઉન્ટ, મેક્સ, મિન. અત્યાર સુધીના જેટલા બી આપણે ઓપરેશન્સ જોયા એનાથી થોડું અલગ છે ધ શિફ્ટ. શિફ્ટ એટલે કંઈક ચેન્જ આવે એને આપણે શિફ્ટ કહેતા હોય છે. કે અત્યાર સુધી જે અપ્રોચ હતો એમાં જે બી ઓપરેશન્સ કરો, જો એકવાર ફટાફટ જો નજર મારીએ તો અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું ઓપરેશન સિગ્માથી ચાલુ કર્યું હતું. સિલેક્શન, રોને સિલેક્ટ કરતા હતા, ઇનપુટમાં જતું હતું. અહીંયા આપેલું જો ઇનપુટમાં ટેબલ, આઉટપુટમાં ટેબલ. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઇનપુટમાં ટેબલ આવશે, આઉટપુટમાં ટેબલ આવશે, પણ સબસેટ આવશે કે બધી રો નહીં આવે 500 મારે જે 5 રો જોઈએ એટલી જ આવશે. અહીંયા શું આવશે? આપણે કોલમ્સને રિમૂવ કરીએ છીએ, બટ અલ્ટિમેટલી મને શું મળશે? ટેબલ મળશે. પછી સેટ ઓપરેશન્સ કરીએ તો બી શું મળશે? ઇનપુટમાં ટેબલ્સ છે, આઉટપુટમાં બી ટેબલ્સ મળશે. પછી નેક્સ્ટ કાર્ટેશિયન પ્રોડક્ટ, ઇનપુટમાં ટેબલ્સ, આઉટપુટમાં ટેબલ્સ. પછી નેક્સ્ટ આવું નેચરલ જોઈન, ઇનપુટમાં ટેબલ્સ, આઉટપુટમાં બી વન્સ અગેન ટેબલ્સ. આ બી ટેબલ જ છે, ભલે એક વેલ્યુ મળી, આપણી પાસે બીજા એક્ઝામ્પલ હશે તો મલ્ટિપલ વેલ્યુઝ મળશે, બટ ટેબલ જ આવશે. અહીંયા જે શિફ્ટની વાત થઈ રહી છે, ઇનપુટમાં ટેબલ જશે, આઉટપુટમાં નંબર આવશે. આઉટપુટમાં ખાલી શું આવશે? એક સિંગલ વેલ્યુ, નંબર. કે તમારે આખું ટેબલ છે, હવે એમાંથી પ્રોસેસ કરીને વારેઘડીએ ટેબલ નહીં જોઈતા. યુ જસ્ટ વોન્ટ કે મારી પાસે સ્ટુડન્ટનો ડેટા છે, મેક્સિમમ CGPA કોના છે, અથવા તો મિનિમમ CGPA કેના છે, અથવા તો મેક્સિમમ FF ગ્રેડ કોણ લાવ્યું છે, જેને મારે એવોર્ડ આપવો છે. તો આવું કંઈ બી ઓપરેશન કરવું છે, આઈ વોન્ટ સિંગલ વેલ્યુ. દર વખતે તમને ટેબલ નહીં જોઈતું, તો એના માટે એગ્રીગેટ ઓપરેટર આવશે. કઈ કઈ ટાઈપના એગ્રીગેશન પોસિબલ હોઈ શકે આજે આપણે કરશું. તો સમ, કે મારી પાસે કોઈ એક છે, ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટનો માર્કનું ટેબલ છે, મારે સ્ટુડન્ટના ટોટલ કે માર્ક કેટલા આવ્યા એ લેવું છે, તો મારે સમ એગ્રીગેશન યુઝ કરવું પડશે. કે માર્ક ઓફ સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3, સબ્જેક્ટ 4 ઓટોમેટિક મને માર્ક્સ આપી દે. પછી કેટલા સ્ટુડન્ટ છે તેના માટે કાઉન્ટ જોઈએ, કે મારી પાસે જે ટેબલ છે એની અંદર કેટલા સ્ટુડન્ટ છે. આવું કંઈક કરવું હોય તો કાઉન્ટ આવે, તો મેક્સિમમ મિનિમમ એવરેજ આવશે. સિમ્પલ છે. હવે અત્યાર સુધી જેટલા ટેબલ્સ આપણે જોયા, જેટલા ઓપરેશન્સ જોયા, એ બધા ઇન્ડિવિજ્યુઅલી નહીં યુઝ થાય. આપણે એ બધાને કોમન એક જ ક્વેરીમાં જોડે યુઝ કરશું. કંઈક આ રીતે
અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે ઇનપુટમાં આર અને એસ. વોટ ઇઝ આર એન્ડ એસ? પહેલાં એ કહી શકશો મને? આર અને એસ જે બતાવ્યું છે, વોટ ઇઝ ઇટ? આર અને એસ શું છે? કોઈ ગણગણે છે? સાચું ગણગણે, મને કંઈક વર્ડ સંભળાય. રિલેશન, ટેબલ. ટેબલ આર, ટેબલ એસ. ટેબલ ઓફ સ્ટુડન્ટ ડેટા, ટેબલ ઓફ કોર્સ ડેટા. બે અલગ અલગ ટેબલ અથવા તો બે અલગ અલગ રિલેશન છે. અને એની અંદર પછી નેક્સ્ટ શું આવે છે? મિક્સર. હવે આ મિક્સર, અત્યારે જે પ્રોડક્ટ આપણે જોયું, અત્યાર સુધી જેટલા ઓપરેટર જોયા એમાંથી આના માટે કયો હોઈ શકે? આ મિક્સર બ્લોક જે બતાવ્યો છે કે આર અને એસને મિક્સ કરવું છે, બે ટેબલમાંથી મિક્સ કરીને મારે એક ટેબલ લાવવું છે. આપણે કેટલા જોયા? સિગ્મા જોયું એટલે કે સિલેક્શન જોયું, પ્રોજેક્શન જોયું, પછી નેક્સ્ટ આપણે શું જોયું હતું? રો કરીને ઓપરેટર જોયો હતો, પછી કાર્ટેઝિયન પ્રોડક્ટ, પછી નેચરલ જોઈન્ટ જોયું હતું, પછી છેલ્લે એગ્રીગેટ ઓપરેટર જોયા. આમાંથી કયું આવે મિક્સર માટે? નેચરલ જોઈન આવી શકે પ્લસ કાર્ટેઝિયન હોઈ શકે, બે આવી શકે. બે ટેબલમાંથી મારે બીજું એક ટેબલ લાવવું છે જેમાં બે ટેબલની બધી વેલ્યુ આવે. તો શું કરીશ? હું કાર્ટેઝિયન લઈશ અને બે ટેબલમાં જે કોમન છે એટલું આવે તો નેચરલ જોઈન આવીશ. બરાબર? તો મિક્સર જે છે એનો યુઝ કરશે. પછી નેક્સ્ટ આવશે ફિલ્ટર. મારી પાસે 500 રો છે, મારે 10 એવા સ્ટુડન્ટને ફિલ્ટર આઉટ કરવા છે કે જેને જાવામાં FF ગ્રેડ આવ્યો છે. હું જાવા તમને યાદ દેવડાવતો રહીશ જેથી તમને પ્રિપરેશન ખબર પડે. તો આ ફિલ્ટર છે. નેક્સ્ટ આવે ટ્રીમર, પાઈ. સિગ્મા અને પાઈ આ કીવર્ડ અહીંયા આવે છે એટલે મેં તમને કીધું હતું કે આ કીવર્ડ યાદ રાખજો. સિગ્મા શેના માટે? રોના સિલેક્શન માટે. અને પાઈ શેના માટે? કોલમના સિલેક્શન માટે. અને કોલમના સિલેક્શન માટે આપણે ટેકનિકલ વર્ડ કયો વાપરતા હતા? પ્રોજેક્શન. અને પછી છેલ્લે મને રિઝલ્ટન્ટ ટેબલ મળે છે. હવે અહીંયા ટેબલ મળ્યું, મારે ટેબલ નહીં લાવું, મારે એક નંબર જોઈએ છે ખાલી. તો શું કરીશ? હજી બીજું કંઈક એડ કરી શકું આ ટ્રીમર પછી. શું એડ કરી શકું? જસ્ટ પ્રીવિયસ સાઇડમાં જોયું છે એગ્રીગેટ ઓપરેટર. સિગ્મા, કાઉન્ટ, મેક્સ, મીન, આમાંથી કોઈ બી એક છેલ્લે યુઝ કરી દો તો મને છેલ્લે એક નંબર મળે. રાઈટ? હવે અહીંયા મેથેમેટિકલ નોટેશનમાં તમને આપેલું છે શું આપેલું? જો અહીંયા સમજો, આર ક્રોસ એસ. હવે આર ક્રોસ એસ એનો મતલબ શું થયો? આ ક્રોસ એટલે કયો ઓપરેટર? બે ઓપ્શન છે આપણી પાસે, કાર્ટેઝિયન અને નેચરલ જોઈન્ટ. આ કયું જોઈન્ટ છે? કાર્ટેઝિયન. નેચરલનો સિમ્બોલ શું આવતો હતો? આની બે સાઈડ લાઈન પહેરાવી દેતા હતા આપણે. બરાબર? તો આર ક્રોસ એસ કર્યું, કાર્ટેઝિયન થયું. પછી સિગ્મા એ ઇઝ ઇક્વલ્સ ટુ એસ. આ શું બતાવે છે? કે એ વાળી કોલમ છે એની અંદર ક્યાં ક્યાં એસ આવે છે, રોનું ફિલ્ટરિંગ કર્યું. પછી નેક્સ્ટ આપણે શું કરીએ છીએ? પાઈ એ કોમા સી. આ શું કરશે? મારી પાસે A B C D E F G આવી મલ્ટિપલ કોલમ છે, એમાંથી બે કોલમને સિલેક્ટ કરશે. કઈ બે કોલમ? A અને C. ગોટ ઇટ? આઈ ગેસ આપણી પાસે ડન. ડન. કેટલો ટાઈમ બાકી છે? 5 મિનિટ છે. ઓકે. થિયોરેટિકલ લિમિટેશન જે છે એવું કહેવા માંગે છે. હવે તમને ટ્યુરિંગ કમ્પ્લીટ, ટેક ધીસ એઝ એક્ઝામ્પલ હોમવર્ક. આ જે વર્ડ અહીંયા આપેલો છે ટ્યુરિંગ કમ્પ્લીટ, આને સમજતા આવજો. નેક્સ્ટ લેક્ચરમાં વિલ ડિસ્કસ. ટ્યુરિંગ કમ્પ્લીટનો મતલબ શું થાય? ટ્યુરિંગ શું છે? ટ્યુરિંગ કોઈ સાયન્ટિસ્ટનું નામ છે જો તમે સર્ચ કરશો તો, અને એના વિશે થોડી માહિતી લેતા આવજો. એના ઉપર મૂવી બી બનેલું છે. એ જે સાયન્ટિસ્ટ છે એના ઉપર મૂવી બી બનેલું છે. એ મૂવીનું નામ શું છે? આવી કંઈક થોડી ઘણી ડિટેલ્સ લેતા આવજો. તો બેઝિકલી એવું છે કે રિલેશનલ એલ્જિબ્રા જે આપણે જોઈએ છીએ, ઇટ ઇઝ નોટ ટ્યુરિંગ કમ્પ્લીટ. ટ્યુરિંગ કમ્પ્લીટ શું છે એ તમે સમજાવશો. બટ એક સમરી ક્વિક આપણે જોઈ લઈએ અને પછી લેટ્સ એન્ડ ધીસ લેક્ચર. તો સૌથી પહેલાં સિગ્મા એ સિલેક્ટ માટે આવે. યુનરી અને બાઇનરી. વોટ ડુ યુ મીન બાય યુનરી એન્ડ બાઇનરી ઓપરેટર? આવો વર્ડ તમે ક્યાંક સાંભળ્યો હોય તો. યુનરી, બાઇનરી. બાઇનરી સાંભળ્યું છે, યુનરી કદાચ નહીં સાંભળ્યું હોય, બટ થોડું લોજિક એક્સટેન્ડ કરો તો સમજાઈ જશે. યુનરી, બાઇનરી, ટર્નરી બી આવતું હતું જો સાંભળ્યું હોય તો. આવતું હતું નહીં ખબર હોય તો. ટર્નરી ઓપરેટર આવતું હતું. ઓકે, ટાઈમ નહીં વેસ્ટ કરી, ફટાફટ. યુનરી એટલે જેને ઓપરેટ કરવા માટે એક જ કોલમની જરૂર હોય અથવા તો એક જ વેલ્યુની જરૂર હોય, એને યુનરી ઓપરેટર કહેવાય. કે મારે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર આવતો હતો ને તમારો જાવા પાયથનમાં, પ્લસ કે એક્સ પ્લસ તો એક્સની વેલ્યુમાં એકનો વધારો, એક્સની વેલ્યુમાં એકનો વધારો, એને યુનરી ઓપરેટર કહેવાય કે એક જ ઉપર થઈ શકે. તો સિલેક્શન કરવું છે, પ્રોજેક્શન કરવું છે, આ બે માટે શું જોઈએ? એક જ ટેબલ જોઈએ.
એક જ ટેબલ છે તેમાંથી રોનું સિલેક્શન કરી શકું, કોલમનું સિલેક્શન કરી શકું. બટ જ્યારે મારે સેટ ઓપરેશન્સ કરવા છે, કયા કયા, યુનિયન અથવા તો સબટ્રેક્શન કે પછી કાર્ટેઝિયન પ્રોડક્ટ કરવો છે કે નેચરલ જોઈન કરવો છે, આ ત્રણ માટે શું જોઈશે મારે? આઈ નીડ મોર ધેન વન ટેબલ, આઈ નીડ મોર ધેન વન રિલેશન. એકથી વધારે હોય તો જ હું ઇન્ટરસેક્શન, યુનિયન આવી બધી વસ્તુ કરી શકું. તો એને બાઇનરી કહેવાય. બે ટેબલ ઉપર ઓપરેટ થાય એટલે બાઇનરી. વન્સ અગેન સિગ્મા એટલે કે એગ્રીગેટ ઓપરેટર, એટલે કે સમ કરવો, કાઉન્ટ કરવો, એવરેજ કરવો, આ બધા માટે વન્સ અગેન વી નીડ યુનરી. અને આઉટપુટ શું આવશે? આ બધાનું રિલેશન આવશે આઉટપુટ, આનું આઉટપુટ વેલ્યુ આવશે. ગુજરાતીમાં સેમ વસ્તુ આપેલી છે. લેટ્સ ક્વિકલી ગો થ્રુ ઇટ. જરૂર નથી આમ તો કંઈક નવું દેખાય તો. એગ્રીગેટ ઓપરેટર્સ જે છે એનું તમને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. એગ્રીગેશનના ઉદાહરણો આ સ્લાઇડ જોઈ લો, પહેલામાં થોડું ક્લિયર નહીં થયું. એગ્રીગેશનના ઉદાહરણો અહીંયા શું આપેલું છે તમને? એક કોલમ બી છે એક ટેબલમાં જેમાં 2, 5, 2 અને 1 છે. હું હવે એગ્રીગેશન ઓપરેટર સમ વાળું લગાવું છું, શું કરશે? આ બધાનો સમ કરીને રિઝલ્ટમાં 10 આપશે. મેક્સ તો મેક્સિમમ વેલ્યુ શોધી આપશે, એવરેજ તો એવરેજ શોધી આપશે. નથિંગ, સિમ્પલ. ઓકે, આઈ ગેસ વી આર ડન. નેક્સ્ટ લેક્ચરમાં ઓફિશિયલી વી વિલ સ્ટાર્ટ SQL. તો આ જે છે એના કન્સેપ્ટ યાદ હશે તો SQLમાં ઇઝી રહેશે.